હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રોનું બધાનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે તેનું જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 10માં છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે તેમાં આપણે ચેપ્ટર નંબર 13 છે તેમાં 3 રીતો છે. સીધી રીત એ આપણે અગાઉ વિડીયો અપલોડ કર્યો છે. આજે આપણે જોશું પદ વિચલનની રીત છે તે આજે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી બની રહેજો. વિડીયો પસંદ આવે લાઈક કરજો, કમેન્ટ કરજો, જેથી અમને પણ ખબર પડે કે અમારે કઈ રીતના વિડીયો તમારા માટે લાવવાના છે. રાઈટ, કમેન્ટ કરજે. રાઈટ, ચેપ્ટર નંબર 13 માં આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 2 છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોનું દૈનિક વેતન નીચે આપેલા વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાનો કારીગરનો દૈનિક વેતનનો મધ્યક શોધો. બરાબર, મોસ્ટ આઈએમપી દાખલો છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને 3 માર્ક્સમાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, કેટલા માર્ક્સમાં પૂછાશે? 3 માર્ક્સમાં દાખલો પૂછાતો હોય છે. રાઈટ, તો બહુ ઈઝી દાખલો છે. પદ વિચલનની મેથડથી કરશું આપણે. દૈનિક વેતન રૂપિયામાં વર્ગમાં આપેલી છે. 500 થી 520 છે, 520 થી 540, 540 થી 560, 560 થી 580 ને 580 થી 600 છે. આને કહીશું આપણે વર્ગ. રાઈટ, એ રકમમાં આપેલું હોય છે. હવે કારીગરોની સંખ્યા 12 છે, 14 છે, 8 છે, 6 છે ને 10 છે. તો અહીંયા જે તમારે જે સંખ્યા આપેલી રકમમાં એ જ એનું ટોટલ થાય. બરાબર, તો રાઈટ, તો એ જોઈશ આપણે કન્ફર્મ કરી લઈએ. 12 ને 14 26, 26 ને 8 34, 34 ને 6 કેટલા થાય છે? 40, અને 40 માં 10 નાખીએ તો 50. આપણને કેટલું મળી ગયું? 50 મળી ગયું. રાઈટ, તો આને જે છે ટોટલ છે એને શું કહેવાશે? સિગ્મા fi કહેવાય. બરાબર, અને આવૃત્તિ પણ કહીશું. હવે આપણે જરૂર પડશે મધ્ય કિંમતની. મધ્ય કિંમતની જરૂર કેમ પડશે? કે અહીંયા આપણે મધ્ય કિંમત એટલે આ બંનેનો સરવાળો. 500 ને 520 નો સરવાળો 2 વડે ભાગાકાર. જેમ કે આપણે કહીએ 500 વત્તા 520. ઓકે, અહીંયા આપણે નીચે કરું છું જેથી તમને ખબર પડે. 500 વત્તા 520 અને 2 વડે શું કરવાનું? ભાગવાનું. એટલે અહીંયા થશે 1020 અને 2 વડે ભાગો તો આને શું મળશે? 510. બરાબર, જે પ્રથમ બે અવલોકનો છે 500 ને 520 છે એનું આપણે અહીંયા કર્યું 2 વડે શું કરવાનું? ભાગાકાર. 1020 ને 2 વડે ભાગો જેથી તમને મધ્ય કિંમત શું મળી જશે? 510. રાઈટ, પહેલાની મધ્ય કિંમત શું મળી વિદ્યાર્થી મિત્રો? 510 મળી ગઈ છે. હવે જુઓ, અહીંયા વર્ગ કિંમતનો તફાવત જોશો તો તમને ખબર પડશે. અહીંયા 20 થી છે તો દર વખતે કરવા જવાનું નહીં. હવે 20 થી શું કરી દેવાનું? વધારવાનું. સપોઝ અહીંયા 50 થી વધારો હોય તો 50 થી શું કરવાનું? વધારો કરવાનો. તો 510 છે, અહીંયા 520 અને 540 છે તો અહીંયા 1060 ને 2 વડે ભાગો તો 530. પછી આવશે 550, પછી આવશે 570 અને છેલ્લે આવશે 590. રાઈટ વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું? બરાબર, ચલો હવે આપણે જોશે ui બરાબર xi minus a upon h. હવે આમાં ધારવાનું આવશે વિદ્યાર્થી મિત્રો કે આપણે a નું a જરૂર પડશે સૂત્ર માટે. તો આપણે જો 5 અવલોકન છે તો આપણે ત્રીજા અવલોકનને ધારીએ છીએ. તો 550 બરાબર a છે તે આપણે a ને ધારી લીધો. બરાબર, મધ્ય કિંમતમાંથી તમારે કોઈ પણ ધારી શકો છો. મેં 5 છે એટલે ત્રીજા નંબરનું અવલોકન ધારી લીધું. હવે જો ui બરાબર xi minus a upon a છે છેદમાં h છે તો અહીંયા લખવાનું 0. અહીંયા -1 આવશે અને અહીંયા શું આવશે? -2. અહીંયા +1 અને અહીંયા આવશે +2. અહીંયા કશું લખવાનું નહીં આવે વિદ્યાર્થી મિત્રો, એટલે ડેશ કરી દો ચાલશે. હવે ધ્યાન રાખવાનું fi અને ui નો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. fi ui નો મતલબ શું? કે fi અને ui નો ગુણાકાર. તો 12 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 24. 12 ગુણ્યા 2 એટલે 24. 14 એકા 14 પણ કેવો આવશે? -14.
ધ્યાન રાખવાનું, નિશાની કરવી કમ્પલસરી છે, બરાબર. હવે 8 નો ગુણાકાર આરે 0 આરે કરીએ તો હંમેશા 0 આવશે. 6 એકા કેટલા થઈ જશે? 6 થઈ જશે. અને 10 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જશે? 20 થઈ જશે, રાઈટ. હવે જો વિદ્યાર્થી મિત્રો 24 અને 14 કેટલા થશે? 38. -38 નું ટોટલ થયું 6 અને 20 કેટલા છે? 26. તો હવે તમે જોશો તો ટોટલ કોનું વધારે માઈનસમાં છે? તો અહીંયા તમે જોઈ શકો છો -38 છે અને પ્લસ કેટલા છે? તો કે 26. તો 22 કેટલા આવશે? 12 આવશે. પણ કેવા આવશે? -12. તો આપણે અહીંયા -12 લખી કાઢ્યા, કારણ કે 24 ને 14 38 થશે તો માઈનસમાં છે અને પ્લસ નું ટોટલ ઓછું છે 6 અને 20 26. તો 38 માંથી 26 જશે તો કેટલા વધશે? 12 વધશે. પણ કેવી છે? માઈનસમાં છે. તો માઈનસમાં જવા દેવાનું, ટેન્શન લેવાનું નહીં. ચલો હવે આપણે પદ વિચલનનું મૂકી દઈએ, બરાબર. આ તમારે નોટ ડાઉન કરી લેજો, બરાબર. પદ વિચલનનું સૂત્ર છે તે આપણે લખીશું કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui સિગ્મા fi ગુણ્યા h, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ એનું સૂત્ર છે. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો વિદ્યાર્થી મિત્રો a એટલે શું થશે? ધારેલો મધ્યક થશે. શું થશે? ધારેલો મધ્યક. ધારેલો મધ્યક કેટલો છે? 550 છે. જો આપણે ધારેલો મધ્યક છે અહીંયા ઇન્ડિકેટ કર્યું પ્લસ સાઇન છે. સિગ્મા fi ui, તો fi ui નું ટોટલ કેટલું છે? -12 છે. તો આપણે અહીંયા લખી નાખશું -12 ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો. 500 થી 520 વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. તો આપણે અહીંયા 20 લખી નાખશું. છેદમાં સિગ્મા fi, તો સિગ્મા fi નું ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 50 છે. તો અહીંયા આપણે 50 લખી કાઢશું. ઓકે, ક્લિયર છે? ચલો હવે આપણે અહીંયા વર્કિંગ કરશું. 550 પછી અહીંયા જો 0 0 શું કરી નાખશું? ઉડાડી દેશું. તો અહીંયા ઉપર કેટલું વધશે? તો ઉપર વધશે 12 દૂને કેટલા થઈ જશે? 24 થશે. વત્તા ઓછા કેટલા થશે? ઓછા. તો 24 ભાગ્યા કેટલા કરશું આપણે? 5 કરી નાખશું. કેટલા કરશું? 5 કરશું. જો વિદ્યાર્થી મિત્રો 550 હતા, 12 દુ 24 થશે ભાગ્યા 5. તો 550 ભાગ્યા 24 ભાગ્યા 5 કરશો તો તમને 4.8 અથવા 80 આવશે. તો જવાબ આવશે 550 માંથી 4.80 બાદ કરો તો કેટલો આવશે? 545.20 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો એનો આન્સર 545.20.